गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक फ्रेश થઈએ, सावधान થઈએ। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। पवित्र मन रखो। परम पुरुष प्रभु सदगुरु, परम ज्ञान सुखधाम, जेने आप्यो भान निज, तेने सदा प्रणाम। परात्पर गुरुवे नमः, परम प्राचार्य गुरुवे नमः, परम गुरुवे नमो नमः। ओम। जीवનમાં દુઃખ કેમ છે? જીવનમાં દુઃખનો અનુભવ કેમ થાય છે? વધતા ઓછા પ્રમાણમાં દરેકને થાય। ખરેખર તો દરેક અજ્ઞાનીને થાય છે, પણ એને ખબર પડતી કૂતરું સૂકું હાડકું ચાવે અને એના પેઢામાં વાગે, એમાંથી લોહી નીકળે એટલે એ એમ માને છે કે મને હાડકામાંથી બહુ સરસ સ્વાદ આવે છે। દારૂડિયો દારૂના નશામાં એમ માને છે કે હું દુનિયાનો બાદશાહ છું, મારા જેવું સુખ દુનિયામાં કોઈને નથી। પણ એ કઈ સત્ય નથી, તો દારૂનો નશો છે। એ તો પોતાના જ પેઢામાંથી નીકળતું લોહી છે। આપણને સુખના સંજોગ હોય ત્યારે આપણે આપણી જાતને સુખી માનીએ છીએ। કોઈને પૂછો
દુનિયાના લોકોને બહારથી કેમ છો કેમ છો, લીલા લહેર છે. આપણે તો બસ દીકરા બંગલા મોટર સોનું ચાંદી હીરા માણેક મોતી, તબિયત ઘોડા જેવી છે, ચારે બાજુ આપણી વાહવા થાય છે. કલ્પનાથી પુણ્યના ઉદયમાં પોતાને સુખી માને છે. पुण्य तो 2 दिन की चांदनी है, पाप भी कभी ज्यादा टिकता नहीं और पुण्य भी कभी ज्यादा टिकता. પાપના ઉદયમાં આપણે આપણી જાતને બહુ દુઃખી માનીએ છીએ, દુઃખનો અનુભવ પણ થાય છે, એ વાત સાચી. અને પુણ્યના ઉદયમાં આપણે આપણી જાતને સુખી માનીએ છીએ, એ અજ્ઞાન છે. થોડું ફિલોસોફિકલ લાગે એવું છે, વાંધો નહીં. નવું સાંભળે ત્યારે એવું જ હોય. કોઈ પણ નવું કાઢીએ, ચશ્મા નવા પહેરે તો ફાવે નહીં, બૂટ નવા પહેરે તો ડંખ જેવું પડે, સાસરે નવું જઈએ તો સાસરે ગમે, બાળકને નિશાળે ભણવા મૂકો તો બાળક જતું, તો પણ એને મોકલવું. એમ આપણને આત્મકલ્યાણ, સજ્જન બનવું, શાંત બનવું, ક્ષમા રાખવી, ઉદાર થવું, કોઈને દુઃખ દેવું નહીં, એ આપણને ગમતું ન રહે, પણ એમાં જ કલ્યાણ છે. બંધન તે દુઃખ છે અને સ્વાધીનતા તે સુખ છે. આ સર્વજ્ઞાની પુરુષોએ કહેલી વાણીનો સાર છે. વર્તમાનમાં ગુજરાતી કવિ સાદી ભાષામાં કહે છે, the conflict between the lower mind and the higher mind, a continuous conflict between the lower mind and the higher mind. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો, પણ આત્મ છૂટ ઝંખે છુટકારો. મને દહેશત છે આ ઝઘડામાં, પૂરો થાય જન મારો. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો, પણ આત્મ ઝંખે છુટકારો. વિચારવું. પહેલી વાર ચોરી કરીએ છીએ ત્યારે મનમાં ધડધડ થાય છે. પહેલી વાર ચોરી કરીએ ને ત્યારે મનમાં ધડધડ થાય, સાહેબ મારા કોઈકની વસ્તુ લઈ લેવાની, કોઈકની વસ્તુ. પછી રીઢો ચોર થઈ જાય, પછી એના પર કઈ અસર થાય નહીં. ખોટું કામ કરવું એમાં દુઃખ છે, પરંતુ આપણે ખોટું કામ નિરંતર કરવાને ટેવાઈ ગયા છીએ, તેથી આપણને ખોટું કામ કરતા જરા પણ દુઃખ લાગતું. બંધનથી ટેવાઈ ગયા છીએ, પણ એ બંધન તે દુઃખ છે અને સ્વાધીનતા તે સુખ છે. એ મહાપુરુષે સ્વાધીનતાનો રસ્તો લીધો. મહાપુરુષોએ મહાવિનિષ્ક્રમણ કર્યું ત્યારે સાથે શું લઈ ગયા? સાહેબ થોડો લોટ લઈ લઈએ, કદાચ ભિક્ષા મળે કે ન મળે, કઈક બીજી વસ્તુ એવી લઈ લઈએ કે અણીના સમયે કામમાં આવે. दाने दाने पर लिखा हुआ है खाने वाले का नाम, देने वाला देता है तो छप्पड़ फाड़ के देता है.
मेरी जेब काट करके आप पैसे ले जा सकते हैं, मगर मेरे भाग्य में से आप कुछ भी नहीं लूट सकते हैं। નિયમ અહીંયા દુઃખનું કારણ કે છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા નંબર 100 એક એક લીટી બોલીએ। રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ ને ગ્રંથ, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ ને ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષ નો પંથ, થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષ નો પંથ। બંધન કેમ છે? કર્મનું બંધન, રાગનું બંધન, દ્વેષનું બંધન, અજ્ઞાનનું બંધન કેમ છે? ખોટા રસ્તે છીએ એટલે, ખોટા રસ્તે છીએ એટલે અજ્ઞાનને બદલે આપણા જીવનમાં જ્ઞાન લાવવાનું છે। જે ખોટું માની બેઠા છીએ, ખોટું જાણી બેઠા છીએ, એ ખોટું છોડી અને સાચું ગ્રહણ કરવાનું છે। આપણે આપણી જાતને શરીર માની બેઠા છીએ। આપણે શરીરમાં છીએ પણ આપણે શરીર નથી। હલવાના બોક્સમાં હલવો છે પણ બોક્સ તે હલવો નથી। તમે બોક્સ ખાવ ખરા? સાહેબ બહુ સારું ટીનનું બોક્સ હોય તો હું તો ખાઉં, બહુ આમ રંગરંગીન હોય ને બહુ ચકચકાટ હોય તો ખાવ છો ભાઈ? કોઈ વાર ટીન ખાવ છો? હલવાનું ટીન ખાવ છો? કોઈ બહુ રંગવાળું બોક્સ હોય પૂંઠાનું તો કે આપણે હલવો તો દરરોજ ખાઈ, આજે બોક્સ ખાઈએ એવું કરો છો? તમે તમારા જેવા હોય તો કરે। ત્યાં તો વિવેક વાપરે છે અને અહીં પરમાત્મા કહે છે હું મૂછાળો મરદ છું, હું મોટો શેઠ છું, હું મોટો કલેક્ટર, કમિશનર અને IAS ઓફિસર છું, હું બોસ્ટનનો ગોલ્ડ મેડાલિસ્ટ છું, મારા હાથ દીકરા છે એ કઈ રૂપિયામાં કમાતા નથી, ડોલરમાં ને યેનમાં પાઉન્ડમાં કમાય છે। So many types of imaginations because we have believed that we are this body. જુદા જુદા પ્રકારની ભ્રાંતિ કેમ થાય છે? હું શરીર છું એમ માને। શરીર છે, શરીર કથનચિત ઉપયોગી છે, શરીરની માવજત કરવી જોઈએ પણ શરીરને ખોટા લાડ લડાવવા જોઈએ નહીં અને શરીરને પોતાનું માનવું જોઈએ। એ અજ્ઞાન છે અને એ અજ્ઞાનને લીધે રાગદ્વેષ થાય છે। આ રૂમાલ છે તમે હમણાં લઈ જાઓ તો તરત એ ભાઈ મારો રૂમાલ આપી દો, એ ભાઈ મારો રૂમાલ આપી દો। કેમ? આ રૂમાલ મારો છે એમ હું માનું છું। વ્યવહારથી એવું કહેવાય પણ પરમાર્થ એવો નથી। એ દ્રષ્ટાંત આપણે સીતા માતાનું સમજવાનું છે। જે લવ અને કુશને 12-13 વર્ષ સુધી શિક્ષણ અને સંસ્કાર આપ્યા, મમ્મી પણ સીતા ને પપ્પા પણ સીતા, એવી રીતે 12-13 વર્ષ સુધી ઉત્તમોત્તમ શિક્ષણ અને સંસ્કાર આપ્યા, પરંતુ સમય આવ્યો ત્યારે 1 મિનિટમાં એ બંનેને તો છોડી દીધા ને એમના પપ્પાને પણ છોડી દીધા। અનઇમેજિનેબલ। પૂછો મમ્મીઓને
સાહેબ બાબાને 3 ડિગ્રી તાવ આવે તો મને 1 ડિગ્રી તાવ આવી જાય, ઉતરે નહીં. બાબાને 2-3 ડિગ્રી તાવ આવે પછી 1-2 દિવસ દવા કરીએ જો એને તાવ ના ઉતરે તો મને તાવ આવી જાય. આ બધાનો અનુભવ છે ને ભાઈ. કેમ સીતા માતા કે હજારો લાખો વર્ષ પછી કેમ 16 સતીઓના નામ લો છો સવારના પહોરમાં? એ મફતમાં નથી. crystal clear glorified enlightened character, crystal clear glorified enlightened character, મહાસતી સીતા. લવકુશને શિક્ષણ સંસ્કાર આપે છે પણ એને પોતાના માનતા નથી. આ આર્ટ, આ અનાસક્ત કર્મ યોગની કળા આપણે શીખવાની છે. કર્મ કરવું પડે છે કારણ કે આપણે ગૃહસ્થ અવસ્થામાં છીએ અને 6ઠા ગુણસ્થાનમાં મુનિ થઈ જાય તોય કર્મ કરવું પડે, ઉપદેશ આપવો પડે, વર્ગ લેવા પડે, લોકોને પ્રવચન આપવા પડે, શાસ્ત્ર લખવા પડે, કેશલોચ કરવો પડે, વિહાર કરવો પડે, ભિક્ષા માટે નીકળવું પડે. જાગૃતિપૂર્વક કર્મ કરવાનું છે. તલ્લીન થઈ જવાનું નથી. ઘરમાં નોકરે કિંમતી કપ રકાબીનો સેટ ફોડી નાખ્યો તો આપણે અંતરથી ગુસ્સો કરવાનો નથી, પણ ગુસ્સો બતાવવાનો. ખબર નથી પડતી આટલી થાંચો છું કેમ પડી ગયું તારા હાથમાંથી? અંદરથી ગુસ્સો નહીં. difficult task, delicate task, but that art has to be accomplished. ત્યાં સુધી 4થું ગુણસ્થાન ને 5મું ગુણસ્થાન નહીં આવે. રિસેસ પાડીએ. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં. જળ અને કમળની જેમ રાખો, જળ અને કમળની જેમ રાખો. પાળું મુજ ધર્મ ને કરું સહુ કર્મ ને, પાળું મુજ ધર્મ ને કરું સહુ કર્મ ને. ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો વાલા. પહેલા વિનંતી કરવી પડે છે. આવી આવું કઈ થતું નથી આપણા જીવનમાં. આપણે તો જે કામ કરીએ એમાં તલ્લીન થઈ જઈએ છે. ખાવા બેઠે તો ગુલાબજાંબુ ખાય તો ગુલાબજાંબુ બની ગયો, ગુલાબજાંબુ ખાતા ગુલાબજાંબુ બની જાય છે. તે દિવસે તમારા ઘેર ભેળ ખાતો તો બાબો, અને તમે એને પૂછ્યું રમેશ ભેળ કેવી થઈ છે? નો આન્સર. રમેશ ભેળ કેવી થઈ છે? નો આન્સર. તમારો દીકરો બહેરો થઈ ગયો હતો? સાહેબ તમે બહેરા હશો, મારો દીકરો કઈ બહેરો નથી. તો કેમ જવાબ નથી આપતો? ભેળમાં એકરૂપ થઈ ગયો છે.
પાસે જ સાંભળે છે કે નહીં રમેશ? ક્યારની પૂછું છું કેવી થઈ છે બે? હે શુભા શુભા શું હતું? એ ભેળરૂપ થઈ ગયો તો. આપણે પણ દુનિયાના કામમાં દુનિયાના કામરૂપ થઈ જઈએ, એ બંધનનું કારણ છે. અલ્પલેપ. આમ તો આપણી શક્તિ ઓછી છે એટલે, આપણે હલકા છીએ એટલે. શક્તિ હોય તો સર્વસંગ પરિત્યાગ કરી નાખો, હમારા દુનિયા સે કોઈ નાતા નહીં. જંગલની કેડીએ જોગી બનીને પેલો ચાલ્યો તે જાય વર્ધમાન, પેલો ચાલ્યો તે જાય વર્ધમાન. આપણી એવી શક્તિ નથી, આપણી એવી તાકાત નથી. નેક્સ્ટ બેસ્ટ નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું, ખપ પૂરતું ઘેર જવું. બહુ અર્જન્ટ હોય તો એ લોકો ફોનથી આપણને પૂછી લે કે ભાઈ આનું આ કામ છે તો હવે એનું શું કરીએ, તો ફોન પર એડવાઇસ આપી શકો. કદાચ એવું હોય કોમ્પ્લિકેટેડ કે જે એ લોકો સમજી ન શકે તો તમે કહો કે આવીને લઈ જાઓ મને, હું 4-6 કલાક આવું, 1-2 દિવસ આવું, તમારું કામ કરીને બેક ટુ પેવેલિયન. નિવૃત્તિ ક્ષેત્ર નિવાસ અને નિવૃત્તિ ક્ષેત્રની આશ્રમની સાધના કેન્દ્રની પરમાર્થ નિકેતનની સાધના તે આ કાળનું મુખ્ય આધ્યાત્મિક દ્રષ્ટિએ મુનિપણું છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ મુનિપણું છે. શ્રેષ્ઠ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ મુનિપણું તો એમણે પાળ્યું, તો આપણે એમ કરી શકીએ એમ છીએ? વાઘ આવે, મોર આવે, પેલું સસલું દેખાય છે ત્યાં, દેખાય છે સસલું કે પેલા હારની નીચે દબાઈ ગયું છે? રાઈટ સાઈડ પર હશે સસલું. આની નીચે આવી ગયું, હા રેલિંગ ની પાછળ આવી ગયું છે. ઉપર જાઓ એટલે જોજો. એ બધા આવે તો શું કહે છે? આવ ભાઈ હરખા, આપણે બે સરખા. વાઘ આવે તો આવ ભાઈ હરખા, આપણે બે સરખા. સસલું આવે તો આવ ભાઈ હરખા, આપણે બે. ખિસકોલી બેન આવે તો આવ ભાઈ હરખા, આપણે બે સરખા. અને બારવટીઓ આવે તો આવ ભાઈ હરખા, આપણે બે. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવા, जिनको कछु न चाहिए वो साहन का. એ સિકંદરના બાપના બાપ છે. સિકંદરના બાપના બાપ છે તો વ્યવહારિક દ્રષ્ટિથી. હો, સિકંદર તો મહા અજ્ઞાની હતો. અપેક્ષા, આપણે કોઈ નિંદન નહીં કરતા, આ તો અપેક્ષા સમજવાનું છે. એ તો નિજાનંદમાં મસ્ત છે. 1, 2, 3, 4 દિવસ ખાવા ન મળે તો આપણી માફક કઈ અપસેટ ન થઈ જાય. આપણી એટલી શક્તિ નથી, તો આપણે આવું કરવું પડે છે. પણ પહેલું અજ્ઞાન છોડી દેવું. મારું મારું કરે તે મરે, એનું નામ અજ્ઞાની. અને તારું તારું કરે તે તરે, એ જ્ઞાની. જ્ઞાની કે હે ભગવાન બધું તારું જ છે, મારું કઈ નથી. હે ભગવાન બધું તારું જ છે, મારું કઈ નથી. એ તરે. અને આપણે મારું 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 કરીને મરીએ છીએ, પણ તોય કઈ આપણું કોઈ થતું નથી. આજકાલ તો કહેવાય નહીં હો, હમણાં તો રાખે છે, પણ જો 60-65 થયા અને દીકરાને સંસ્કાર ન હોય તો કે ડોહાને મૂકી આવો. ડોહાનું કામ આપણા ઘરમાં, ડોહો આપણને ડિસ્ટર્બ કરે છે. આટલા પહેલા ગરડા ઘર હતા જ નહીં. હવે જેટલા ગરડા ઘર થાય છે તો વધતા જ જાય છે.
સંયુક્ત કુટુંબની પ્રથા સારી હતી અને સારી છે, પરંતુ એ અત્યારે મુંબઈ, બેંગ્લોર, દિલ્હી જેવા શહેરોમાં વર્કેબલ નથી. કારણ કે એક જ રૂમ હોય તો મા બાપ, છોકરાઓ, પોતે બધા કેવી રીતે રહે, ક્યાં રાખવા, એવો પ્રશ્ન ઘણીવાર થાય છે. એ આખો પ્રશ્ન જુદો છે. અત્યારે તો આપણે વિષય જે છે, અજ્ઞાનને લીધે રાગ થાય છે, અજ્ઞાનને લીધે દ્વેષ થાય છે, અજ્ઞાનને લીધે મારું તારું થાય છે, અને જેને જ્ઞાન થાય એને મારું તારું અને અહમ મમત્વ જતું રહે છે. એમ 6 પદના પત્રમાં કહ્યું છે, દરેક જ્ઞાની પુરુષોએ કહ્યું છે. અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. અહંકાર કરે, મમકાર કરે, મમત્વ કરે અને પોતાને જ્ઞાની માને તો એ વાત બરાબર. જેમ જેમ જ્ઞાન થાય એમ એમ વિનય વધે. જ્ઞાનનું લક્ષણ છે કે 8 પ્રકારના અભિમાનનો ત્યાગ કરે. પૈસાનો એવો, શરીરનો એવો નહીં. ત્યાગનું અભિમાન પણ ન હોવું જોઈએ, જ્ઞાનનું અભિમાન પણ ન હોવું જોઈએ, તપનું અભિમાન પણ ન હોવું જોઈએ. એવું નથી કે ગૃહસ્થો જ અભિમાન કરે. જે ત્યાગી કે જે મુનિ પોતાના શિષ્યોનું અભિમાન કરે, પોતાની સંસ્થાનું અભિમાન કરે, પોતાના જ્ઞાનનું અભિમાન કરે, પોતાના તપનું અભિમાન કરે, એ પણ અજ્ઞાની છે. मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा नहीं. मेरा है सो जावे नहीं, और जो जावे सो मेरा नहीं. સામાન્ય થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો. શેની નિવૃત્તિ કરવાની છે? અજ્ઞાનની અને રાગ દ્વેષની, એટલે મુખ્યપણે મમતાની. બહુ પ્રેક્ટિકલ પોઈન્ટ છે, ખાસ યાદ રાખો દરેકે. જ્યારે જ્યારે વિચારો આ મારી વસ્તુ બહુ સારી છે, તો ભાઈ તારી નથી, તારી કહેવાય છે. આ વસ્તુ મારી છે, બહુ સારી છે, મને બહુ ગમે છે, ઠીક છે, એનો સ્વામી હું. નજીકનું નજીક જે છે આ, એ આપણું નથી. વાળ ધોળા થઈ ગયા અને કેડથી વાંકા વળીએ છીએ, બધે અવાજ આવે છે, આ ઘૂંટણમાં અવાજ આવે છે. હમણાં બધા ઉભા થઈ છે, આમ 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 માંડ ઉભા થઈ શકીએ. દાંત જતા રહ્યા, આંખે મોતૈયો આવી ગયો, આવું બધું થયું. શરીર આપણું હોત તો આવું કઈ થવા દે ખરા? ન થવા દે. પણ શરીર આપણું, પણ છતાં એનાથી કામ કરવાનું છે. એટલે એને દાન કરવાનું કહેવું, તીર્થયાત્રા કરવાનું કહેવું, પૂજા કરવાનું કહેવું, ભક્તિ કરવાનું કહેવું, સ્વાધ્યાય કરવાનું કહેવું, અને બીજી પોતાની કોઈ ગૃહસ્થીની ફરજ હોય તો એ બજાવવાનું પણ કહેવું. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષ. અજ્ઞાન ઓછું, અજ્ઞાન નહીં, રાગ દ્વેષ ઓછા. પ્રેક્ટિકલ વિચારો કે શું સાહેબ, શું કરવાનું? લગ્નની સિઝનમાં 10 કંકોત્રીઓ આવી છે, એમાંથી એકાદમાં જવાનું, બાકીની 9માં
કાં તો લખી મોકલવાનો કાગળ ગુડ વિશીઝનો, નહીં તો મેનેજરને કે દીકરાને કે બીજાને કોઈને મીઠાઈનું પડીકું લઈને મોકલી દેવાના. આપણે ભક્તિ ચાલુ રાખવાની, સ્વાધ્યાય ચાલુ રાખવાનો, પૂજા ચાલુ રાખવાની. હવે 60, 61, 62 થયા તો દુકાને જવાનું નહીં, દુકાને જવાનું નહીં. ખાસ કામ હોય તો જ જવાનું. ઘરમાં 2 દીકરાની 2 વહુઓ આવી એટલે ઘડીએ ઘડીએ રસોડામાં જવું નહીં અને કહેવું નહીં કે આમ કરજો, આમ કરજો, આ બનાવો, આ બનાવો, આ બનાવો. જો કોક વાર સમજી ગયા ને, સંસ્કારી હોય તો ધીમેથી કહે, ને તો વળી કોક વાર સંભળાવી દે. કૃપાળુદેવ એને અસત્સંગ અને અસત પ્રસંગોથી નિવર્તવાનું કહે છે. ધનની એટલે પૈસાની, પૈસાની અને કીર્તિની બહુ ઈચ્છા ન કરવી. એવું આપણા આદિ કવિ કહે છે. ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી. એકાંત વાપરે જો, એ જ તારે અંતરાય મોટી. પાસે છે પીવલ્યા તેને નવ પરખ્યો, હાથથી બાજી ગઈ થયો રે ખોટી. અર્થરૂપી પુરુષાર્થ બરાબર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સામાન્ય માણસને માટે. તો અર્થોપાર્જન બરાબર છે, 50 સુધી કર્યું. હવે એડવાઇઝરી કેપેસિટી, ફિલ્ડ વર્ક કેપેસિટી નહીં, એડવાઇઝરી કેપેસિટી. પૂછો તમારે જે કઈ એવી સૂચના, ખપ પૂરતું. ક્યારે બની શકે? નાનપણથી સારા કાર્ય કરવાની ટેવ પાડીએ તો, સારું વાંચન કરવાની ટેવ પહેલેથી રાખવી જોઈએ, સત્સંગ કરવાની ટેવ પહેલેથી રાખવી જોઈએ, દર વર્ષે એક તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ, દરરોજ કંઈકનું કંઈક દાન દેવું જ જોઈએ, દરરોજ કોઈકનું કોઈક પરોપકારનું કાર્ય કરવું જ જોઈએ. અને અંગત જીવન ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. ચાલશે, ફાવશે મારા માટે. सहज मिलासो दूध बराबर, मांग लियासो पानी, और छीन लियासो खून बराबर, गोरख बोल्या. સુખની પ્રાપ્તિનો માર્ગ જ્ઞાનીઓ બતાવે છે. આ જમાનાથી વિરુદ્ધ છેલ્લા 10-20 વર્ષની અંદર જે આપણા દેશની અંદર શું આવ્યું? ખૂબ દેવું કરો અને ખૂબ વસ્તુઓ વાપરો ને ખૂબ વસ્તુઓ ખરીદો. આ આપણા દેશની સંસ્કૃતિ ઉપર કુઠારાઘાત છે. આ દેહધારીને 4000 નો પગાર છે, માંડ માંડ સ્કૂટી લઈ શકે એવું નથી ને તરત મારુતિ લે છે. કેમ કે સાહેબ મળે છે ને, લોન પર મળે છે. દેવું કરીને વસ્તુઓ લાવવાની તે પદ્ધતિ તે ભારતીય જીવનની પદ્ધતિ નથી ને ભારતીય સંબંધ નથી. સુખી થવાની એ રીત નથી. શું કહે છે પુષ્પમાળા? કરજ
કરજ, ખરાબ રજ એ ખોટા પૈસા છે, એ તને ડૂબાડી દેશે અને જેલ ભેગો કરી દેશે. કરજ અને કર જ, હાથે કરીને હૈયે વાગે એવા કામ કરે છે, હાથે કરીને હૈયે વાગે એવા કામ કરે છે. આવકથી 10-15% ઓછું જ ખર્ચ હોવું જોઈએ. કે સાહેબ તમારા ધર્મમાં આવું બધું આવે? એ ધર્મ એટલે કઈ, ધર્મ એટલે ચાંદલા કરવાનું મંદિર જવું એકલું એ ધર્મ નથી. ધર્મ એટલે સારું, ઉમદા, સદગુણ સંપન્ન, શાંત જીવન જીવવાની દિવ્ય કળા. ધર્મ એટલે કઈ અમુક જગ્યાએ ડાકોર જઈએ ધર્મ થાય, કે સમીર શિખર જાય, કે પાલીતાણા જઈએ તો ધર્મ થાય, કે એ તો પ્રેરણા મેળવવા માટે જવાનું છે. ત્યાં ધર્મ નથી, ધર્મ તો અહીં છે. તીર્થયાત્રા કરવી, સત્સંગ કરવો, પણ જાગૃતિ પોતાની જોઈએ. જાગૃતિ પોતાની જોઈએ. આપણે પણ બને તો નોટ લાવવી જોઈએ અને આ પોઈન્ટ નોંધી રાખવા જોઈએ. સિવાય કે તમારી એવી ફોટોગ્રાફિક મેમરી હોય, ઘેર જઈને બધું લખી લેવું જોઈએ કે મારે શું શું કરવાનું છે. આપણે કે અહીંયા કથા સાંભળવા આવ્યા, આપણે કથા સાંભળવા નથી આવ્યા. આપણે આપણા જીવનને શાંત, સુખી અને નિરાંત વાળું, આનંદમય બનાવવા માટેની કળા શીખવા આવ્યા. દુનિયાના લોકો માટે આ બધું કલ્પના છે કે આ બધું હા હું બધું ખોટું. આવો lives of great men all remind us to make our lives sublime. આ મસ્ત માથા પર નથી બેહાડ્યા કે રંગ રંગ એટલે તમને જોવાનું ગમે એટલે બેહાડ્યા છે કે ના ના એવું નથી. હજુ આપણે ભગવાનના અને સદગુરુના ખરેખરા દર્શન કર્યા જ નથી. રાતના 12-1 વાગે એકલા કરવા જોઈએ ભગવાનના દર્શન. લાઈટો બંધ હોય બધી, બેટરીથી દર્શન કરવા જોઈએ. ભગવાનની આંખમાં આંખ મેળવવી જોઈએ. ભગવાનને પૂછવું છે, પ્રભુ હું આપને શરણે આવ્યો છું, તમારા જેવી શાંતિ, તમારા જેવો આનંદ, તમારા જેવી પ્રસન્નતા, તમારા જેવી નિશ્ચિંતતા, તમારા જેવી ક્ષમા પ્રભુ મને કેવી રીતે પ્રાપ્ત થાય? હે પ્રભુ મને તમારા જેવા થવું છે. બોલીએ તો છીએ પણ મિકેનિકલ બોલીએ છીએ, કલ્ચરલ ઇવેન્ટ રૂપે બોલીએ છીએ. બોલીએ તૈયારી છે, સમાપ્તિ હશે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું. શા માટે? તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારા જેવા મારે થાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી પૂજા મારે કરવી છે, માટે તારી પૂજા મારે કરવી છે. આપણે કે જે કરીએ છીએ જસ્ટ મિકેર કે સાહેબ આ તો આ બુધવાર હોય ને એટલે આ જરા આ બાજુ ફરવા નીકળી જરા ટેલ મારીએ એક જરા.
ऐसा नहीं है। धर्म किया है उन्होंने जो दुनिया के बेताज बादशाह थे। जैन परंपराમાં એવો નિયમ છે કે તીર્થંકર નિયમથી સમ્રાટ હોય. સમ્રાટ હોય, સમ્રાટ એટલે રાજા 5, 10, 25, 50 ગામનો ધણી એ નહીં, પેલા ઠાકોર ને દરબાર ને રાજા નાના એ નહીં, સમ્રાટ હોય. ઘણા જિલ્લાઓના માલિક હોય દુનિયાના અત્યારના પેલા પ્રમાણમાં. આમ તો ચક્રવર્તી પણ હોય. કર્મેશુરા તે ધર્મેશુરા, કર્મેશુરા તે ધર્મેશુરા. ગેંગી ફેંગી હોય તો ધર્મ ન કરી શકે. સાહેબ મને તાવ આવ્યો છે, હું તો નહીં આવું. સાહેબ વરસાદ આવ્યો છે ને એટલે હવે હું નહીં આવું. સાહેબ મારે સીઝન ચાલે છે ને એટલે ધર્મ ન થાય, હમણાં મારી દુકાન 24 કલાક ચાલે. સાહેબ મારે ઇન્કમ ટેક્સની ફાઇલમાં જવાનું છે ને, કોર્ટમાં કેસ ચાલે છે ને, આમ ને આમ પૂરું થઈ જવાનું, પહોંચી જવાનું જ્યાં હોય ત્યાં. સાચી સમજણ પૂર્વક સાહસ અને પુરુષાર્થ કરે તો દુનિયાનું સર્વોત્તમ પદ મળે. તે સર્વોત્તમ પદ ભગવાને પ્રાપ્ત કર્યું. ચાહે ઋષભદેવ ભગવાન હોય, ચાહે રામ ભગવાન હોય, ચાહે પાર્શ્વનાથ ભગવાન હોય, કે બીજા એવા મોટા સંત હોય કે જેમણે પૂર્ણ મોક્ષ પ્રાપ્ત ન કર્યો હોય તો પણ સમાધિનો આનંદ, 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 આનંદ. આવી શ્રદ્ધા થાય તો અહીં આવેલું કામનું. મારું સુખ સ્વાધીન છે. હું ચૈતન્ય આત્મા છું, જ્ઞાન આનંદથી ભરેલો છું. ભલે અત્યારે હું એને ઓળખતો નથી તો પણ સદગુરુની કૃપાથી, સત્સંગના યોગથી, સદગુણોને વિકસાવીને વારંવાર ભાવોને નિર્મળ કરીને હું એ દશાને પામવાનો છું. એવો સંકલ્પ કરવો જોઈએ. એને દીક્ષા કહે છે. મોટા પુરુષોને શરણે જવું. દ્રષ્ટાંત આપ્યું છે સમયસારમાં. જેવી રીતે કોઈ ધનનો અર્થી હોય અથવા તો તે મોટા શેઠ પાસે જાય છે અથવા તો રાજા પાસે જાય છે, પછી નક્કી કરે છે કે આ જ રાજા છે, પછી એને દરેક રીતે રાજી કરે છે, બધી ગિફ્ટ લઈ જાય છે ને એની પાસેથી લાયસન્સ લે છે, મોટા વેપાર કરે છે અને એ રીતે પોતે પણ ધનાઢ્ય બનીને રહે છે. એમ જેમની પાસે આત્મજ્ઞાન છે, આત્મ સમાધિ છે, વૈરાગ્ય છે, સહજાનંદ છે, ચિત્ત પ્રસન્નતા છે, ક્ષમા વિનય અને એવા અનેક ગુણો છે, એવા ધર્માત્માઓને શરણે જવું, તેમનો સમાગમ કરવો, તેમની પાસેથી સદબોધ સાંભળવો અને એ રીતે જેવી આત્માની રિદ્ધિ સિદ્ધિ એમને પ્રાપ્ત છે તેવી આપણને પણ પ્રાપ્ત થઈ શકે. આવું સમજીએ, અજ્ઞાનમાંથી બહાર નીકળીએ, દુનિયાના ગમે તેટલા પદાર્થોને સંગ્રહ કરીએ તેથી આપણને સુખ મળે નહીં. ગૃહસ્થ છીએ એટલે જરૂર પડે, ગૃહસ્થ છીએ એટલે સંગ્રહ કરવો પડે, પણ એની મર્યાદાઓ અને એની ક્વોન્ટમની પણ મર્યાદા, સમયની પણ મર્યાદા.
છેલ્લે હૈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, એવી કહેવત છે. હૈ એટલે દરજી. હૈનો દરિયો દીકરો જીવે ત્યાં સુધી સીવે. એમ વાણિયાનો દીકરો જ્યાં સુધી જીવે ત્યાં સુધી વેપાર કરે તો ભગવાનની કટ્ટા, ભગવાનની કટ્ટા. સમય વર્તે સાવધાન. એક ધોળો વાળ દેખી અને ભરત ચક્રવર્તીએ એ કથા ન્યાય પ્રમાણે, આપણે તો બધાય ધોળા થઈ ગયા તો પણ હજુ માયા મમતા કઈ ઓછી થતી ન ચાલે. વિચારવું, શાંતિથી ગંભીરપણે વિચારવું. સત્યનો માર્ગ સ્વીકાર્યા વિના કોઈ પણ ઉપાય નથી. ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, ગમે તો તેથી મોડે કે વહેલે, હે જીવ, તારે આ સત્યને સમજ્યા વિના, સત્સંગની ઉપાસના કર્યા વિના અને સતશાસ્ત્રની ઉપાસના કર્યા વિના, પરમાત્માની ભક્તિ કર્યા વિના કોઈ પણ ઉપાય માટે, ભલે તું અત્યારે તું બહુ બિઝી છો, બહુ મોટો માણસ છો, બહુ બધું ઘણું બધું છે, તો વર્ષમાં 10 દિવસ કાઢવા. એક વર્ષમાં 365 દિવસ છે ને, 355 દિવસ તારા અને 10 દિવસમાં 5 તોડી નાખવા. દિવાળીના વેકેશનમાં, સમર વેકેશનમાં, હોલિડેમાં જાય છે ને, એ દુનિયાવી ફરજ છે. એમ આત્માની પ્રાપ્તિ માટે, ચિત્તની શુદ્ધિ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સંતોનો સમાગમ કરવાનો નિયમ કરીએ. અજ્ઞાન, રાગ, દ્વેષ નાશ પામે અને સાચી શાંતિની પ્રાપ્તિ થાય. સાચા સુખને, સાચી શાંતિને પ્રાપ્ત કરવું એ જ આપણા જીવનનું ધ્યેય છે. તેવી જાગૃતિ જીવન પ્રત્યે રહો, એ જ પરમાત્માને પ્રાપ્ત. દેહ છતાં જેની દશા વર્તે દે હાથે, તે જ્ઞાને ચરણમાં હો દન. ગુરુ બ્રહ્મ કૃપાળો ત્રિલોકના સબ સંતન કે આનંદ. હું આત્મા છું,